21 તારીખના લેટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ, તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ. આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી. અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે 3 ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે. આ ત્રણેના નામ દીપુસિંહ, વિનીતસિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણેને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.